નવસારીના વોર્ડ નંબર 1 માં આવેલ ખીલેકડીના પુણેશ્વર વિસ્તારમાં જૂની અદાવત બાબતે સમાધાન કરવા માટે ભેગા થયેલા યુવાનો વચ્ચે ફરી મારામારી થઈ હતી, જેમાં એક યુવાન પર ચપ્પુના ઘા કરવામાં આવતા તેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। નવસારીના વોર્ડ નંબર 1 માં આવેલ ખીલેકડી વિસ્તારમાં આવેલ પુણેશ્વર ખાતે બે જૂથો વચ્ચે અગાઉ મારામારીનો બનાવ બન્યો હતો, જેના સમાધાન માટે બંને જૂથના યુવાનો ભેગા થયા હતા। ત્યારે સમાધાનની વાત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા ટોળામાંથી કોઈ યુવાને વિનોદ નિકમ નામના યુવાનના ડાબા હાથમાં ચપ્પુ મારી દેતા તે લોહી લુહાણ થઈ ગયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। નવસારીનો ખીલેકડી વિસ્તાર આ પ્રકારની ઘટનાઓ માટે પહેલેથી જ કુખ્યાત છે અને આ વિસ્તારમાં લગભગ બધા જ રાજ્યોના લોકો રહેતા આવેલા છે, જેમાં ઘણીવાર મારામારીના બનાવ પણ બનતા આવેલા છે અને અગાઉ આ વિસ્તારમાં હત્યાના બનાવ પણ બન્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે। ત્યારે આ ઘટનાને પોલીસ તંત્ર ગંભીરતાથી લઈ અને યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।